नमस्कार दोस्तों, हूँ दर्शन रावल। કોન્સ્ટેબલ 2025 પેપર પૂર્ણ થઈ ગયું, જેની લાંબા ટાઈમથી આતુરતાથી રાહ જોવામાં આવતી હતી, જેના માટે રાત દિવસ એક કરી અને તૈયારી કરવામાં આવતી હતી, એ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ। પરીક્ષા પૂર્ણ થાય એટલે ખાસ કરીને જે સિરિયસ મહેનત કરતા હોય એવા વિદ્યાર્થીઓને મનની અંદર એ ચિંતા રહેતી હોય કે અંદાજિત મેરિટ ક્યાં અટકશે, કેમ કે અંદાજિત મેરિટ જાણવાથી એમને ખ્યાલ આવે કે એનું આ વખતે નામ રહેશે કે નહીં રહે। અને કેટલાક જે વિદ્યાર્થીઓ હોય જે હમણાં 2-3 દિવસ માટે ચિંતામાં પણ રહેશે કે આ સવાલનો જવાબ મને આવડતો હતો, અહીંયા આગળ મેં ભૂલ કરી નાખી, આ કર્યું તે કર્યું, તો હવે એ ચિંતા કરવાથી કોઈ ફાયદો રહેલ નથી। ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ હવે એ ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી, કેમ કે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, તમારે જે પરફોર્મન્સ આપવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું। તો હવે 2-4-5 દિવસ માટે એકદમ રિલેક્સ ફીલ કરો। કોન્સ્ટેબલનું પેપર આ વખતે આની પહેલાંના વખતે જેમ રહેલું એમ પીએસઆઈના પેપર કરતાં પ્રમાણમાં ટફ અને હાર્ડ રહેલું છે। જોકે આ વખતે જ્યારે પીએસઆઈનું પેપર પૂર્ણ થયું ત્યારે વિદ્યાર્થીઓને અંદાજ તો હતો કે આ પ્રકારનો સાવ સહેલો પેપર તો નહીં જ રાખે, એટલે વિદ્યાર્થી એની રીતે તૈયારીમાં જ હતા। પરંતુ આ વખતે જેમણે દાવ કરી નાખ્યો એ ગુજરાતી ગદ્યાર્થ રહેલું છે। ગુજરાતી ગદ્યાર્થની અંદર જે અંદાજ હતો કે ફકરા ઉપરથી સવાલ પૂછશે, એની જગ્યાએ એ લોકોએ ગ્રામરના સવાલ પણ નાખ્યા। એક સમય હતો જ્યારે હસમુખભાઈ પટેલે વિડીયો બનાવીને એવું કહેલું હતું કે ગુજરાતીમાં અમે કોઈ ગ્રામર નથી પૂછવાના, પણ તેમ છતાં આ વખતે શું કરી નાખ્યું કે ગુજરાતી ગદ્યાર્થની અંદર જોડણી આ તે વગેરે એ બધાનો ઉપયોગ પૂછ્યો, તો પ્રમાણમાં ગુજરાતી ગદ્યાર્થના સવાલો એકદમ હાર્ડ લાગ્યા। બીજું કે ઘણા સવાલો એકદમ સહેલા હતા, મતલબ એકદમ એક્સ્ટ્રીમ છેડાવાળું પેપર હતું કે અમુક સવાલ સહેલા પૂછ્યા તો એકદમ પૂછ્યા સહેલા, અને અમુક સવાલ અઘરા પૂછ્યા તો એકદમ અઘરા સવાલ પૂછી નાખ્યા। જેમ કે કયું રાજ્ય એવું છે કે જે આગળ સૌથી વધારે લાંબો દરિયા કિનારો રહેલો છે, તો એકદમ સહેલો સવાલ, અને ત્યાર પછી ઇતિહાસની અંદર કેટલીક તારીખો પૂછવાનું દુસ્સાહસ પણ કરી નાખ્યું। તો આ જે પેપર રહેલું છે એ કેટલાક ઇઝી પ્રશ્ન, કેટલાક મીડિયમ અને કેટલાક હાર્ડ પ્રશ્ન ધરાવતું રહેલું, એકદમ સહેલું નહીં, એકદમ અઘરું નહીં, આ પ્રકારનું પેપર। હવે આપણે એનાલિસિસની વાત કરીએ તો મેં એવો પ્રયાસ કર્યો છે કે જે મેરિટ અંદાજિત રહી શકે એની નજીક આપણે કેમ જઈ શકીએ, મતલબ વધુ સચોટતા હું કેમ દાખવી શકું, જેના માટે થોડી મહેનત કરી, કેટલાક વિદ્યાર્થીઓની સાથે વાત કરી, અને વિદ્યાર્થીઓ એવા કે જે કેટલાક સમયથી તૈયારીમાં હતા, જેમણે ઠીકઠાક પ્રમાણમાં તૈયારી કરેલી હતી, એવા વિદ્યાર્થીઓની સાથે વાત કરી, એક એક પ્રશ્નો પર ચર્ચા કરી કે આ પ્રશ્ન તમને કેમ લાગ્યો, આ પ્રશ્ન તમને કેમ લાગ્યો। એટલે આ જે એનાલિસિસ રહેલું છે એ કયા વિદ્યાર્થી માટે હશે, જેણે પ્રમાણસર સારી તૈયારી કરેલી હોય એવા વિદ્યાર્થીઓ માટે, જે છેલ્લા 1-2 મહિનાથી તૈયારીમાં હોય, સિલેબસ પૂર્ણ ન કર્યો હોય, અધૂરા પધૂરા વિષય હોય, તો એના માટે એનાલિસિસ નથી, સમજો। તો આ ઠીકઠાક પ્રમાણમાં સારી તૈયારી હોય એવા વિદ્યાર્થી માટે। બીજું કે એનાલિસિસ કરતી વખતે એ સમજવું પડે કે પેપરની અંદર સહેલા પ્રશ્નની સંખ્યા કેટલી, મીડિયમ અને હાર્ડ પ્રશ્નની સંખ્યા કેટલી। તો આ એક પ્રકારે સબ્જેક્ટિવ બાબત રહેલી છે કે મને જે સહેલો લાગે એ બીજા કોઈ વિદ્યાર્થીને અઘરો પણ લાગે, અને મારા માટે જે અઘરો હોય એ બીજા માટે સહેલો પણ હોય। એટલે અહીંયા જે હું એનાલિસિસ રજૂ કરીશ એમાંથી બને કે હું જેને સહેલો પ્રશ્ન કહીશ એ કોઈકને અઘરો પણ લાગે, અને જેનું હાર્ડ કહીશ એ કોઈકને સહેલો પણ લાગે। પણ મેં જે વાત કરી છે એ એવરેજ કેટલાક વિદ્યાર્થીઓની સાથે વાત કરી અને જે તારણ નીકળે, જે સારાંશ નીકળે એના આધારે છે। બને કે મારી સાથે તમારામાંથી ઘણા વિદ્યાર્થી સહમત ન પણ થાય એવું બની શકશે, પણ એવરેજ વિદ્યાર્થીઓને લાગુ તો પડશે। હવે બીજું કે અહીંયા આગળ મેં જેને સહેલો પ્રશ્ન કીધો હશે તો એમાં આપણે ફૂલ માર્ક્સ ગણેલા છે કે પાર્ટ એમાં, પાર્ટ બીમાં જે સહેલા પ્રશ્નની સંખ્યા રહેલી છે એમાં ફૂલ માર્ક્સ ગણ્યા। જે મીડિયમ પ્રશ્ન જેને આપણે કેટેગરીમાં લીધા મીડિયમ પ્રશ્ન, તો એની અંદર આપણે ઉધારીને ચાલ્યું કે વિદ્યાર્થીઓમાં રિસ્ક લીધું હોય અને 50% શક્યતા છે કે સાચું પડે, 50% શક્યતા છે કે ખોટું પડે, અને ત્યાર પછી જેને આપણે હાર્ડ ક્વેશ્ચન ગણાવ્યા છે એની અંદર બિલકુલ માર્ક્સ નથી આપ્યા, તો એ પ્રકારે એનાલિસિસ આપણે કરેલું છે। તો દોસ્તો અહીંયા આગળ તમે સમજો કે પાર્ટ એનું એનાલિસિસ આપણે એ રીતે કર્યું છે કે પાર્ટ એની અંદર ગણિત, રિઝનિંગ અને ખાસ કરીને ગુજરાતી ગદ્યાર્થ, તો એમાં સહેલા કહી શકાય એવા પ્રશ્નની સંખ્યા રહેલી છે 35। આ 35 એવા પ્રશ્ન રહેલા છે કે વિદ્યાર્થીઓને એના ઇઝીલી જવાબ આવી શકે એવા દાખલાઓની સંખ્યા રહેલી છે 35, તો એની અંદર આપણે ફૂલ માર્ક્સ આપેલા છે 35। ત્યાર પછી મીડિયમ જે કહી શકાય એવા દાખલાઓની સંખ્યા 16 રહેલી છે। કયા કયા છે એનું લિસ્ટ હમણાં હું તમને આપવાનો છું કે 35 સહેલા, તો એ કયા કયા સહેલા દાખલા રહેલા છે એ। મીડિયમની અંદર 16, તો આપણે ઉધારીને ચાલ્યું કે 16 જો ટીક કરી નાખ્યો હોય મીડિયમની અંદર છે, અને મીડિયમ એટલે એવા દાખલાઓ કે જેમાં પહેલી નજરમાં કદાચ જવાબ ન મળે પણ થોડો પ્રયાસ કરવાથી જવાબ મળે, અને 35 એવા
દાખલાઓ રહેલા છે કે જે સામાન્ય રીતે કોઈ ટ્રીકથી થઈ જતા હોય અથવા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તો એકદમ યુઝ્યુઅલ પ્રકારના દાખલા હોય એની સંખ્યા છે. આ 16ની અંદર વિદ્યાર્થીઓએ રિસ્ક લીધું હોય તો આપણે ધારીને ચાલ્યું કે 50% શક્યતા છે કે સાચું પડે. અને ત્યાર પછી હાર્ડ પ્રશ્નની સંખ્યા 8 રહેલી છે. મતલબ એવા દાખલાઓ કે જે અગાઉ કંઈ જોયા ન હોય અથવા એકદમ અઘરો જ લાગતો હોય, જવાબ જ ન આવતો હોય, તો એની અંદર આપણે બિલકુલ માર્ક્સ ગણ્યા નથી. તો આપણે ઉધારીને ચાલીએ કે એની અંદર વિદ્યાર્થીઓ ઈ ટીક કરી નાખ્યા હોય એવા. ત્યાર પછી ગુજરાતી ગદ્યાર્થના જે 20 પ્રશ્ન રહેલા હતા, હવે એમાંથી ગુજરાતી ગદ્યાર્થમાં આપણે હમણાં વાત કરીએ એમ કે અપેક્ષા કરતાં એકદમ અઘરા સવાલ નીકળ્યા. તો આપણે ઉધારીને ચાલીએ કે 20માંથી એવરેજ વિદ્યાર્થીઓને 7 માર્ક્સ આવી શકે. નહીંતર અત્યાર સુધી એવી રીતે ગણતરી હતી કે ગુજરાતી ગદ્યાર્થમાં જો ફકરા ઉપરથી સીધા જવાબ લખવાના હોય તો 20માંથી કદાચ 2 કે 3 માર્ક્સ કટ થાય, બાકી તો ફકરા ઉપરથી જવાબ આવડી શકે. પણ અહીંયા આગળ હાર્ડ પ્રશ્ન હતા એટલા માટે આપણે માત્ર 20માંથી 7 એવા રાખ્યા છે કે જે સાચા હોઈ શકે. તો અહીંયા આગળ ફૂલ માર્ક્સ, ત્યાર પછી અહીંયા આગળ અડધા માર્ક્સ, અહીંયા બિલકુલ માર્ક્સ નહીં અને 7 પ્રશ્નના, એટલે 50 માર્ક્સ થાય. હવે અહીંયા આગળ જે 8 ખોટા પડે એમાં 0.25 તમે માઇનસ કરી દો તો 2 માર્ક્સ ઈ કટ થઈ જાય. તો એવું બની શકે કે જેની પ્રમાણસર સારી તૈયારી હોય એને પાર્ટ એની અંદર 48 માર્ક્સ આવી શકે. આ આપણું એનાલિસિસ રહેલું છે કે પાર્ટ એની અંદર 48 માર્ક્સની આસપાસ માર્ક્સ હોઈ શકે. ચલો હવે એના પછી આપણે વાત કરીએ છીએ પાર્ટ બી માટે. તો જનરલ સ્ટડી માટે જે 120 માર્ક્સનો કન્ટેન્ટ રહેલો હતો એમ. હવે એમાં સહેલા પ્રશ્નની સંખ્યા રહેલી છે 65. 65 પ્રશ્ન એવા છે કે જે એકદમ સહેલા પ્રકારના હતા. જીસીઆરટી સારી રીતે કરી હોય, જીકેની બુક કરી હોય, લેક્ચર નોટ તમે જો સરસ કરી હોય તો એમાંથી તમારે માર્ક્સ કટ ન થાય એવા પ્રશ્ન હતા. એમાંથી ફૂલ માર્ક્સ 65. મીડિયમ કહી શકાય એવા 18 પ્રશ્ન રહેલા હતા અને એના આપણે 9 માર્ક્સ ગણ્યા છે. 50-50 જેમાં વિદ્યાર્થીઓ રિસ્ક લીધા હોય એવા 18 પ્રશ્ન રહેલા. ત્યાર પછી હાર્ડ કહી શકાય એવા 36 પ્રશ્ન કે જેની અંદર જવાબ આવડતા જ નથી, તો એવા આપણે 36 પ્રશ્ન ગણ્યા છે કે જે એકદમ હાર્ડ પ્રકારના હોય અને એની અંદર આપણે બિલકુલ માર્ક્સ મૂક્યા નથી. તો એનો મતલબ થાય ટોટલ 74. હવે અહીંયા આગળ મીડિયમની અંદર જે 9 પ્રશ્ન ખોટા પડ્યા હોય તો એનો મતલબ થાય કે 2.25 જેવા માર્ક્સ માઇનસ થાય. તો એમાંથી તમે 2 માર્ક્સ કદાચ માઇનસ કરી દો તો કેટલા માર્ક્સ થાય? 72. તો પાર્ટ એની અંદર અંદાજિત સારી તૈયારી કરતા વિદ્યાર્થીઓની પાસે કેટલા માર્ક્સ હોય તો કે 48 અને વત્તા 72 માર્ક્સ. તો અહીંયા આગળ 72 72 વત્તા 48 માર્ક્સ, એનો મતલબ થાય કે 120 માર્ક્સની આસપાસ મેરિટ તમારું રહી શકે. હવે અહીંયા આગળ એવું બને કે મેં જે એનાલિસિસ કર્યું હોય એની કરતાં થોડું માનો કે ફેરફાર થાય, થોડો ફેરફાર થાય તો 5-10 માર્ક્સ આગળ રહી શકે, 5-10 માર્ક્સ પાછળ રહી શકે. તો એનો મોટો મતલબ એ થાય કે કાં તો 110થી લઈને 130ની વચ્ચે મેરિટ જઈ શકે, પણ મોસ્ટ પ્રિસાઇઝ રહેવાની શક્યતા છે 120ની આસપાસ રહેવાની શક્યતા રહેલી છે. હવે અહીંયા આગળ મેં તમને નંબર આપેલા છે કે સહેલા પ્રશ્નની સંખ્યા જે 35 અમે ગણાવેલી છે, તો એ કયા કયા નંબરના દાખલાઓ અમે ગણાવેલા છે. ત્યાર પછી મીડિયમ કહી શકાય તો એને કયા કયા ગણાવેલા છે. મીડિયમની અંદર આપણે એવા રાખેલા છે ગણિત રિઝનિંગમાં કે જેમાં પહેલી ગામમાં તરત ફાટ કરતો જવાબ ના આવે, પણ થોડો પ્રયાસ કરવો પડે, થોડું લેન્ધી પ્રકારનું હોય. જવાબ આવી જતો હોય એવું નથી કે જવાબ જ ના આવે એવું નથી, જવાબ આવી જતો હોય. અને ત્યાર પછી હાર્ડ પ્રશ્ન આપણે 8 રાખેલા છે. ગુજરાતી ગદ્યાર્થ 20 એ અલગથી રાખ્યા છે અને એની અંદર આપણે માત્ર 7 માર્ક્સ એવરેજ ગણી દીધા છે. ત્યાર પછી અહીંયા આગળ પાર્ટ બીની અંદર સહેલા પ્રશ્ન કહી શકાય એવા મૂકેલા છે. મીડિયમ પ્રશ્નની સંખ્યા લખેલી છે અને હાર્ડ પ્રશ્ન કયા કયા છે એમ. અહીંયા આગળ મેં દરેક સ્લાઇડની અંદર પ્રશ્ન આપેલા છે અને સાથે લખેલું છે કે સહેલો કહેવાય કે અઘરો કહેવાય, સાથે આન્સર પણ રહેલા છે. જેમ કે એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે તો આ જે દિશાંતરનો પ્રશ્ન રહેલો છે એકદમ સહેલી બાબતની અંદર આવશે, સહેલો પ્રશ્ન રહેલો છે. 4 મિત્રો ABCD એક લાઇનમાં બેઠા છે, એ બીની જમણી બાજુ, ડીની ડાબી બાજુ રહેલો છે વગેરે. તો આ એકદમ સહેલો પ્રશ્ન છે, જવાબ આવી જાય છે. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે કે તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે, એ એકદમ સહેલો પ્રશ્ન છે. ત્યાર પછી આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કયો વિકલ્પ આવશે? તો આ સહેલી કેટેગરીમાં આપણે મૂકેલો છે. ત્યાર પછી આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? તો એમાં આપણે મીડિયમ રાખેલું છે. મીડિયમનો મતલબ થાય થોડી એફર્ટ લગાડવી પડે અને એમાં ભૂલ પડવાની શક્યતા રહેલી છે, એમાં ખોટું પણ પડી શકે. ત્યાર પછી ગુજરાતી ગદ્યાર્થના જે સવાલ રહેલા છે એને આપણે હાર્ડ કેટેગરીમાં જ ઓલરેડી મૂકી આપેલા છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ
કે જો નારંગી બરાબર સિતાર હોય તો વેણુ બરાબર શું, એને આપણે હાર્ડ કેટેગરી મૂકેલું છે, કેમ કે જેને સંગીતના સાધનનું જ્ઞાન હોય એમને ખ્યાલ આવી શકે એટલા માટે, બધા જને ન ખ્યાલ આવે. ત્યાર પછી નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી, તો એને મીડિયમ મૂકેલું છે. કોઈને તર્ક ખ્યાલ આવી જાય તો જવાબ આવે, નહીતર ન ખ્યાલ આવે તો ન પણ આવે. તો ગ, પ, મ અને ખ, એની અંદર આ જે ગ રહેલો છે એમાં તર્ક એવો લગાડી શકાય કે ગ લખવા માટે પેનને એકવાર ઊંચી કરવી પડે, આમ લખીને આમ. જ્યારે બાકીના જે રહેલા છે એ એક વખતમાં લખી શકાય, એના માટે પેનને ઉપર કરવાની જરૂર ન રહે. ત્યાર પછીનો જે સવાલ રહેલો છે કે આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે, તો આ જે સવાલ રહેલો છે એને આપણે એક રીતે મીડિયમ કેટેગરીની અંદર મૂકેલો છે, મીડિયમની અંદર, કે એમાં જવાબ આવી પણ શકે અથવા ન પણ આવી શકે, કેમ કે શ્રેણીને લગતો દાખલો છે. ત્યાર પછી આજે અહીંયા આગળ તર્ક એક બેઠાડોની વાત છે, સહેલો છે. ત્યાર પછી અહીંયા આગળ જે એક સિરીઝ આપેલી છે ને હાર્ડમાં મૂકેલું છે, કેમ કે ઘણા વિદ્યાર્થી મને એવું કીધું કે સાહેબ એમાં કંઈક ભૂલ હોય એવું પણ માલુમ પડે છે, જવાબ અમને નથી આવતો. ત્યાર પછી ગુજરાતી ગદ્યાર્થની વાત રહેલી છે, એને ઓલરેડી આપણે હાર્ડની અંદર મૂકીને બેઠા છીએ, 20માંથી 7 માર્ક્સ આવે એવી રીતે એવરેજ આપણે ગણેલું છે. ત્યાર પછી 21 નંબરનો પ્રશ્ન છે. 5 વિદ્યાર્થીઓ નેહા, કિરણ, રિયા, સોહન અને અમિતવાળું જે એક એક્ઝામ્પલ છે, તો એમાં સહેલો રહેલો છે. ત્યાર પછી મોકાસદાર બરાબર 80, તો જરવાળિયું બરાબર શું, તો એને એકદમ હાર્ડ કેટેગરીમાં આપણે મૂક્યો. વેજીટેરિયન બરાબર આવું થાય તો ગડમથલ, તો એ ગડમથલવાળો સવાલ હતો, એને આપણે હાર્ડમાં મૂક્યો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કેવો આવશે, તો આ જે છ જ પછી ત, નફ એવી રીતે જે આપેલો છે એને આપણે સહેલી કેટેગરી મૂકેલો છે. ત્યાર પછી આ જે એક કાગળ હોય એને કંઈક વાળવાનો હોય, આડોન ઊભો ને એવી રીતે, તો ઘણા વિદ્યાર્થીઓ પેપર દરમિયાન તે કાગળને ફાડીને વાળ્યા, એને આપણે મીડિયમની અંદર મૂકેલો છે. મીડિયમ એટલે અગેન કે જેની અંદર જવાબ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે, જેમાં રિસ્ક લેવામાં આવી હોય એવા. ત્યાર પછી આજે 500 અને 700ની વચ્ચેના સંપૂર્ણ વર્ગવાળો સવાલ છે, એને સહેલાની અંદર મૂક્યો. ગીતા 20 વર્ષની છે, મિતા 40 વર્ષની છે, એકદમ સહેલો સવાલ છે. ત્યાર પછી આજે સાદુરૂપ આપવા માટેનો દાખલો છે, એને મીડિયમમાં મૂક્યો. 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય, એને મીડિયમની અંદર આપણે મૂક્યું છે. ત્યાર પછી આજે પ્રશ્ન રહેલો છે, એમાં ઘણા વિદ્યાર્થીઓનું કહેવાનું એમ છે કે સાહેબ અમને ખ્યાલ આવ્યો નથી કે કવિ કહેવા શું માગે છે, તો એને અમે હાર્ડ કેટેગરી મૂક્યો. ત્યાર પછી આજે આંકડાકીય માહિતીવાળી બધી બાબતો રહેલી છે, એને આપણે મીડિયમની અંદર મૂક્યું છે, લેન્ધીમાં મૂકેલું છે, કે જેની અંદર જવાબ તો આવે છે સાહેબ પણ એની અંદર વાર લાગે છે, લેન્ધી પ્રશ્ન રહેલો છે, તો એને મીડિયમ કેટેગરીમાં આપણે મૂકેલું છે. ત્યાર પછી આ રહેલું છે ગુજરાતી ગદ્યાર્થ. એના પછી આગળ આપણે વાત કરીએ. આ જે પ્રશ્ન રહેલો છે એ ઘણા વિદ્યાર્થીઓ મને કીધું પર્સનલી કે એ અમને સહેલું માલુમ પડેલું છે. આ જેટલું મેં લખ્યું છે એ મારી રીતે નથી લખ્યું, મતલબ કે મને સહેલું લાગે તો સહેલું એમ નહીં, વિદ્યાર્થીઓને પૂછીને ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે પૂછ્યું છે, માત્ર 2-4 વિદ્યાર્થીને, ઘણા બધા વિદ્યાર્થીને પર્સનલી મેં ફોન કરીને પૂછેલું છે. ત્યાર પછી આ જે પ્રશ્ન રહેલો છે એ પ્રમાણમાં સહેલો પ્રશ્ન છે. ત્યાર પછી એની આવક બીના 60% વાળો જે સવાલ છે એને મીડિયમ કેટેગરીમાં આપણે મૂક્યો છે, થોડી ગણતરી કરવી પડે તો જવાબ આવે. ત્યાર પછી આ જે પ્રશ્ન છે સહેલો છે. એના પછી એક વિમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહેલું છે, સહેલો પ્રશ્ન. ત્યાર પછી આ જે સાદુરૂપ આપવાની બાબત છે એને મીડિયમ કેટેગરી. ત્યાર પછી આ જે ચાર્ટવાળી બાબત છે એને સહેલા શ્રેણીની અંદર આપણે મૂકેલું છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. રમેશે 28,000થી ધંધો શરૂ કર્યો, એ સહેલો પ્રશ્ન છે. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય, એ સહેલો પ્રશ્ન રહેલો છે. ત્યાર પછી એ અને બી કામ એક્સ 5 દિવસમાં કરે, એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યો. એના પછી આગળ આપણે વાત કરીએ કે એક રકમનો 12.5% વ્યાજ દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજવાળો સવાલ આપણે હાર્ડ કેટેગરી મૂક્યો. ખાતરની એક થેલીનું વજન 60 કિલોગ્રામ છે, સહેલો. ત્યાર પછી આજે સાદુરૂપ કરવાની બાબત છે અને મીડિયમની અંદર મૂક્યું. એ અને બીની સરેરાશ માસિક આવક 6,500 રૂપિયા, બી અને સીની સરેરાશ, તો આ થોડી ગણતરી માગી લે એવો સવાલ છે, તો મીડિયમમાં. 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ, ઉંમર અને ઉંમર સંબંધી દાખલા, ગુણોત્તર સંબંધી દાખલા, તો એને આપણે સહેલા મૂક્યો. ડી અને સી એક વ્યવસાયમાં 3:2ના ગુણોત્તરની અંદર રોકાણ કરે છે, એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યો. ત્યાર પછી એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું કે તારા જન્મ સમયે, તો એ જે સવાલ છે એ સહેલો રહેલો છે. ત્યાર પછી અગેન ગુજરાતી ગદ્યાર્થ, અને આ તો ખૂબ અઘરા પ્રશ્નની અંદર કેટેગરીમાં આવે એવું મને ઘણે કીધું કે સાહેબ વેરી હાર્ડ કેટેગરી રાખો તો એમાં તમે મૂકી દેજો કેમ. ત્યાર પછી રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું, એ સહેલો પ્રશ્ન રહેલો છે. એના પછી દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે, એને આપણે મીડિયમની અંદર મૂક્યું, થોડી ગણતરી માંગી લે એ પ્રકારનો પ્રશ્ન છે.
એમ એક કામ 16 દિવસમાં કરી શકે, એન એ જ કામ 24 દિવસમાં કરી શકે, સહેલો પ્રશ્ન. એક કાટકોણ ત્રિકોણનો બીજો ખૂણો 35 ડિગ્રી રહેલો છે, તો સહેલો પ્રશ્ન. એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે, સહેલો પ્રશ્ન. 132, 198, 270 વગેરે, તો એનો જે લસા ગણવાનો છે મીડિયમ છે, કેમ કે ગણતરી માગી લેવો સવાલ છે. 1/0.05 એ સહેલો પ્રશ્ન રહેલો છે. x + y = 222, x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય કેટલું, સહેલો. ત્યાર પછી 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય, એ પ્રમાણમાં સહેલો પ્રશ્ન. વર્ગમૂળવાળો જે એક દાખલો રહેલો છે એને સહેલી કેટેગરીમાં આપણે મૂક્યું. એના પછી આપણે આગળ વાત કરીએ તો આજે હવે પ્રશ્ન શરૂ થાય છે પાર્ટ બી. એમાં બંધારણ વિષય માટે હું તમને વાત કરું તો એકાદ બે સવાલ મીડિયમ છે, એકાદ સવાલ અઘરો તમે ગણો, બાકીના જે પ્રશ્ન રહેલા છે એ સહેલા છે. હું પર્સનલી બંધારણ ભણાવું એટલે એમ નહીં, પણ જેણે પ્રમાણસર સારી તૈયારી કરી હોય, બીજું એક્સ્ટ્રા કશું જ ન કર્યું હોય, ખાલી લેક્ચર નોટની ઉપર ફોકસ કર્યું હોય, એને આવડે ને એ પ્રકારના સવાલો રહેલા છે. ખાલી રિવિઝન માગે આ પ્રકારના સવાલો. તો જે 81 નંબરનો વિધાન પરિષદવાળો પ્રશ્ન એકદમ સહેલો. લોકપાલ લોકાયુક્ત મીડિયમની અંદર મૂક્યું, કેમ કે બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે વહીવટી સુધારણા પંચ, પણ મેં દરેક બેચની અંદર ભણાવ્યા પછી જે પીપીટી આપેલી એમાં પહેલી સ્લાઇડની અંદર લોકપાલવાળી જે સ્લાઇડ છે એમાં પહેલી સ્લાઇડમાં આ વિગત લખેલી છે કે વહીવટી સુધારણા પંચે ભલામણ કરેલી હતી. આ એકદમ સહેલો રહેલો છે, રાષ્ટ્રધ્વજની જે પ્રમાણિત માપ સાઇઝની વાત છે. ત્યાર પછી ઉચ્ચ અદાલત આંદોમાન નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર, સહેલો. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ મતલબ રીટ સંબંધી જે બાબત છે એકદમ સહેલો પ્રશ્ન. લોકસભાની બેઠક યાની સત્રની જે બેઠક છે એકદમ સહેલો પ્રશ્ન. બજેટ સંબંધી બાબત એમાં જો અનુચ્છેદ તમને ખ્યાલ હોય તો ખ્યાલ આવે, બાકી ન ખ્યાલ આવે તો મીડિયમમાં લખ્યું કે આવડે ખરું નહીં આવડે, જો અનુચ્છેદ ખ્યાલ હોય તો આવડે, નહીંતર ના આવડે. ત્યાર પછી આ જે પ્રશ્ન રહેલો છે એ તો આવડે, કેમ કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કેમ થાય તો કોલેજિયમ સિસ્ટમ, એ કોઈ પણ વિદ્યાર્થીને ખ્યાલ હોય. લોકાયુક્ત પોતાનો અહેવાલ રાજ્યપાલને આપી ખ્યાલ જ હોય, કેમ કે લોકપાલનું પદ કેન્દ્ર સરકાર માટે આવે, લોકાયુક્તનું પદ રાજ્ય માટે આવે. નીચેનામાંથી ક્યુ બિલ ભારતીય સંસદના દરેક ગૃહમાં અલગથી વિશેષ બહુમતી સાથે પસાર કરાવવાનું હોય, તો આ બિલના ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી ભણ્યા અને વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય કે બંધારણીય સુધારા વિધેયક માટે સંયુક્ત બેઠક ન આવે ક્યારેય, સહેલો પ્રશ્ન છે. ત્યાર પછી આ બી એન રાવ, એ તો એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે. ત્યાર પછી અનુસૂચિની યાદી, એ એકદમ સહેલી બાબતની અંદર આવે, કેમ કે પરિશિષ્ટની યાદી એમને ખ્યાલ હોય એ જરૂરી છે. જો આમાંથી માનો કે તમારે સવાલમાં જવાબ તૂટે છે ને મિત્રો આમાંથી, તો પછી કહેવાનું છોડ્યું, હું તમને એમ સમજાવું કે 32 માર્ક્સ જેટલું બંધારણ પૂછવામાં આવ્યું. હવે એમાંથી તમારે મૂળ જો 20 માર્ક્સ ને 15 માર્ક્સ આવે તો મેરિટ ક્યાંથી બનશે? આજે 32 પ્રશ્ન જે બંધારણને લગતા પૂછવામાં આવ્યા, 32 પ્રશ્ન, એમાંથી તમારે 30, 28, 29 આ બધા હેન્ડસમ આપણે માર્ક્સ કહી શકીએ, હેન્ડસમ, તો એટલા તો આવવા જોઈએ. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી, તો એ ખ્યાલ હોય કે નીતિ આયોગની જે રચના કરવામાં આવી કેબિનેટ ઠરાવથી કરવામાં આવેલી છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 3 રાજ્યનું પુનર્ગઠન, એકદમ સહેલો સવાલ. નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકતા અધિકાર નિયમન કરવાની સત્તા સંસદને, એ એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે. ડૉક્ટર બી.આર. આંબેડકરે અનુચ્છેદ 32 જે બંધારણનો આત્મા કીધું, એકદમ સહેલો પ્રશ્ન. અનુચ્છેદ નંબર 50 એટલે કારોબારી ન્યાયતંત્ર એકબીજાથી અલગ રહેશે, એકદમ સહેલો પ્રશ્ન. 42મો સુધારો સ્વર્ણસિંહ સમિતિ, એકદમ સહેલો પ્રશ્ન. ત્યાર પછી બંધારણનું અંતર્નિહિત માળખું એક ટોપિક જ રહેલો હતો અને કેશવાનંદ ભારતી કેસમાં જ સૌથી પહેલી વાર બંધારણના મૂળભૂત માળખા અંગેનો ખ્યાલ ડેવલપ થાય છે. તો આ સહેલો જ પ્રશ્ન છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ તો મૂળભૂત માળખું જે ભણતા હોય એને કેશવાનંદ ભારતી કેસ તો એમને ખ્યાલ હોય. ત્યાર પછી મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 સભ્ય, વધુને વધુ વિધાનસભાની સંખ્યાના 15%, એકદમ સહેલો પ્રશ્ન. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા ઉપરથી તત્વમસી, આ સહેલી કેટેગરીમાં આપણે મૂક્યો છે. 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક પુરસ્કાર એને હાર્ડ કેટેગરી મૂક્યું, કેમ કે બહુ ઓછા વિદ્યાર્થીઓને આ પ્રકારના સવાલના જવાબ આવડતા હોય તો હાર્ડમાં મૂક્યું. ત્યાર પછી ભારત અને અમેરિકા બંને ભેગા મળી અને એક સેટેલાઇટ બનાવે છે જેનું નામ છે નિસાર. તો નિસારને આપણે મીડિયમ એટલે મૂક્યું કારણ કે આવડે પણ ખરો, ન પણ આવડે, પણ સામાન્યતઃ વિદ્યાર્થીઓને આવડતો હોય છે, કેમ કે આ અવારનવાર કરંટની અંદર રહેતી બાબત છે, કોઈ નવો અને અઘરો સવાલ નથી. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ 2025 એને મીડિયમમાં મૂક્યો છે, નવી દિલ્હી ખાતે આયોજન હતું. મીડિયમમાં એટલે કે કરંટનો સવાલ છે, આવડે તો આવડે, ન વાંચ્યો તો ન પણ આવડે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન કોણ હતું, તો ઇન્ડોનેશિયાના જે પ્રમુખ હતા પ્રબો સોબિયન્ટો, તો એ આવડવું જોઈએ અને એકદમ સહેલો પ્રશ્ન હતો. કરંટની અંદર તો એ મુદ્દો આવતો જ હોય તો એ તો આવડતું હોય.
કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે? એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે, એકદમ સહેલો. ત્યાર પછી આ પ્રશ્નને આપણે હાર્ડ કેટેગરી મૂક્યો છે. નર્મદાની મુખ્ય જે નહેર છે કેટલા કિલોમીટરની છે? 458 કિલોમીટર, પણ હાર્ડ કેટેગરી મૂક્યો છે. નીચેના પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયમાંનું એક નથી અને મીડિયમ મૂક્યો? આવડે પણ ખરું, ન પણ આવડે, રિસ્ક લેવાની બાબત છે. જવાબ આવશે સરથાણા. નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? એકદમ સહેલો છે, કેમ કે એમાં આવશે માનસ નેશનલ પાર્ક, જે આસામની અંદર આવેલું છે. મેઘમલ્હાર પર્વ એ સાપુતારા, અને એ એકદમ સહેલો પ્રશ્ન છે. ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? જવાબ આવશે સી, સુબરામન વિજયલક્ષ્મી, પણ એને હાર્ડ કેટેગરીમાં આપણે મૂકેલો છે. વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે? રાઇટ આન્સર આવશે બ્રિટિશ પાઉન્ડ, પણ આપણે હાર્ડ કેટેગરી મૂક્યો છે. સામાન્યતઃ એવરેજ વિદ્યાર્થીઓને નથી આવડતું હતું, એટલા માટે આપણે હાર્ડમાં મૂક્યું. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે, હાર્ડની અંદર આપણે મૂક્યું છે માર્ક્સ સિસોરો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની સંધિ. આ સહેલો છે, કેમ કે જીસીઆરટીનો મુદ્દો છે. 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોના સ્થળાંતરની ઘટનાનો ઇતિહાસ કયા નામથી ઓળખે છે? વિશ્વના ઇતિહાસમાંથી સવાલ છે. રાઇટ આન્સર છે સી, એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યો છે. ભક્તિ અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા? હવે આમ જોઈએ તો આ જવાબ આવડતો હોય રામાનુજ, કેમ કે એ ભક્તિ આંદોલન માટે જાણીતું નામ છે. પરંતુ મેં જે વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યા એમાંથી લગભગ કોઈને આઈડિયો નહોતો ને એટલા માટે મેં હાર્ડ કેટેગરીમાં ને રાખ્યું છે. વાસ્કો દી ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા? આમાં તારીખ પૂછવામાં આવી અને એટલા માટે આપણે હાર્ડ કેટેગરી મૂક્યું. બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી? એમાં તારીખ એક્ઝેક્ટ પૂછવામાં આવી, એટલા માટે આપણે હાર્ડ કેટેગરી મૂક્યું છે. મંગળ પાંડે કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? તો આ એકદમ સહેલો પ્રશ્ન છે, જીસીઆરટીમાં પણ તમને દેખાય, તમે જ્યાં ભણતા હો ત્યાં પણ તમને શીખવાડે. નીચેના પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી, મતલબ લિપિ નથી? તો ખરોષ્ટી સાંભળ્યું, બ્રાહ્મી સાંભળ્યું, સિંધુ ખીણની સાંભળ્યું. સુશ્રુત લિપિ એ કોઈ જગ્યાએ વાંચવામાં સાંભળવામાં નથી આવ્યું, એટલે તરત ખ્યાલ આવે કે જવાબ એ આવે, તો એ સહેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કયા મહાનુભાવે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળેલું? આ પ્રશ્ન સહેલો એટલા માટે છે કે ખાલી તમને જો એ ખ્યાલ હોય, ખાલી ને ખાલી, કે સર્વપલ્લી રાધાકૃષ્ણ એ ઉપરાષ્ટ્રપતિ હતા, દેશના સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ, તમે ઓટોમેટિક જવાબ ટીક કરી શકો 2 અને 1. ત્યાર પછી આજે બાબત રહેલી છે કે રાષ્ટ્રપતિ સંસદનું સભ્યપદ અંગે છેલ્લો અંતિમ નિર્ણય કરી શકે, એના માટે એણે ચૂંટણી પંચના કમિશનને પૂછવું પડે, એને આપણે હાર્ડ કેટેગરીમાં મૂકેલું છે. જો કે ચૂંટણી પંચ આમાંથી એકેમાં નથી, એટલા માટે રાઇટ આન્સર આવે ડી. ત્યાર પછી બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે હોય? તો એ સહેલો સવાલ છે, કેમ કે બંધારણના અનુચ્છેદ 160માં જ લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ડિસાઇડ કરે, કોઈ અઘરી બાબત નથી. 7મી અનુસૂચિમાં કયો વિષય છે કે નથી, એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યું છે કે લિસ્ટ જો વાંચ્યો હોય 2-3 વાર તો આપણને અંદાજ આવી શકે, ખ્યાલ આવી શકે. 1919નો કાયદો કયા નામથી ઓળખાય? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, તો આપણને એમને ખ્યાલ આવે. કયા શહેરોની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગશ્યામજી મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત કરવામાં આવે? એને હાર્ડ કેટેગરીમાં આપણે મૂકેલું છે. જોધપુર રાઇટ આન્સર છે. ત્યાર પછી અન્ય જે પ્રશ્ન છે કે એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે તેનો નીલકુરજી ઉત્સવ ક્યાં ઉજવાય છે? ડી, એમાં રાઇટ આન્સર આવે ને આપણે હાર્ડ કેટેગરી મૂકેલું છે. કૃતિ સંપદા શું છે? એને આપણે હાર્ડ કેટેગરી મૂકેલું છે. ત્યાર પછી ઓપેક શું રહેલું છે? હાર્ડ કેટેગરી મૂકેલું છે. કયા રાજ્યના જંડિયાલા ગુરુના થાથેરોમાં વાસણ બનાવવાની પરંપરા પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વવિખ્યાત છે? એને હાર્ડ કેટેગરી મૂક્યું. કયા ન્યાયાધીશે PIL માટે થઈને પ્રયાસ કર્યા? તો PN ભગવતી. એકદમ સહેલો પ્રશ્ન. અનુચ્છેદ 17 સામાજિક સમાનતા, એકદમ સહેલો પ્રશ્ન. મૂળભૂત અધિકારની બાહેધરી ફક્ત ભારતના નાગરિકોને આપવામાં આવે છે અને મીડિયામાં મૂક્યો છે, કેમ કે વિદેશી વ્યક્તિને 15, 16, 19, 29 અને 30 મુજબના અધિકાર ન મળે એ સ્પષ્ટતા ભણાવવામાં આવે જ. કોઈ પણ જગ્યાએ તમે ભણતા હોય ત્યાં લગભગ ત્યાં ભણાવવામાં આવે કે અમુક પ્રકારના રાઇટ્સ એ વિદેશી વ્યક્તિને ન મળે, પણ તેમ છતાં આપણે મીડિયમની અંદર મૂકેલું છે. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ પહેલો બંધારણીય સુધારો કરીને ઉમેરી, એ પણ ભણાવવામાં આવે જ અને ભણવાનો જ વિષય છે. એકદમ સહેલો પ્રશ્ન છે. ત્યાર પછી આજે બાબત રહેલી છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, એ DPSPની અંદર 51 નંબરનો અનુચ્છેદ છે, તો બી એ જવાબ આવે. સહેલો પ્રશ્ન છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલીને શું કહેવાય? તો કાઠકુની, પણ એને આપણે મૂક્યું છે હાર્ડની અંદર. ભારત ઘણા સમય પહેલાં કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતું? તો એને આપણે એકદમ સહેલો પ્રશ્ન રાખ્યો છે. ભૂગોળની અંદર તમે GCRT વાંચો 11-12માં તો એમનો જવાબ તમને મળે.
થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલનો છે? હાર્ડ કેટેગરીમાં આપણે મૂક્યું છે. ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યું. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં? એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે. રોમન કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લિયો એ કઈ વિગત એની નોંધપાત્ર છે? તો અમેરિકન પોપ રહેલા છે, પ્રથમ અમેરિકન પોપ. તો એ મીડિયમની અંદર આપણે મૂક્યું, કરંટની અંદર બાબત આવેલી હોય અને જો આપણને ખ્યાલ આવે તો ખ્યાલ આવે, નહીતર ન ખ્યાલ આવે તો આવડે, નહીતર ન આવડે, એ પ્રકારનો સવાલ. ત્યાર પછી ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025ની અંદર કોની વસ્તી ગણતરી કરવામાં આવી? એશિયાઈ. એકદમ સહેલો સવાલ. યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર્ડ 2025માં કયા બે ભારતીય ગ્રંથને સમાવિષ્ટ કરવામાં આવ્યા? તો ગીતા અને નાટ્યશાસ્ત્ર. એકદમ સહેલો પ્રશ્ન. ગુજરાત સરકારની સ્પેસ ટેક નીતિ 2025થી 2030 તૈયાર કરવામાં કઈ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો છે? તો આને આપણે મીડિયમમાં મૂક્યું છે. કરંટની વિગત છે, આવડે તો આવડે, અધરવાઇઝ ખોટું પણ પડે. વર્લ્ડ લિવર ડે અગત્યનો દિવસ છે, વાંચવું હોય તો આવડે, ને તો ન આવડે તો મીડિયમ કેટેગરી મૂક્યું છે. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી? હાર્ડની અંદર આપણે મૂક્યું છે વોરન હેસ્ટિંગ્સ. જવાબ આવે છે. ચલો એના પછી ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતું? ચક્રવર્તી રાજગોપાલાચારી. એને આપણે સહેલો બનાવ્યો છે. મલયાનિલની તત્કાલીન બોધદાયક અને ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે? એને આપણે હાર્ડની અંદર મૂકવામાં આવ્યું છે, મુકુંદરાય. એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યું. નીચે પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? હાર્ડ કેટેગરી. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ સામાજિક સુધાર વિશેની છે? ગોરા. એને આપણે મીડિયમ કેટેગરી મૂકેલું છે. ઘણા વિદ્યાર્થીઓને ગોરા ખ્યાલ જ હોય છે કે રવિન્દ્રનાથ ટાગોરની કથા છે, અને એટલા પણ એ નહોતી ખ્યાલ કે ગોરાની અંદર કઈ મુખ્ય વિષય વસ્તુ રહેલી છે, અને એટલા માટે રિસ્ક લઈને ટીક તો કરી નાખ્યું હશે. સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક હિન્દી પ્રગટ કરે છે? હાર્ડ કેટેગરી મૂક્યું. વૈશાખ પૂર્ણિમાનો દિવસ બુદ્ધ પૂર્ણિમા કહેવાય, એને આપણે મૂકેલું છે હાર્ડ કેટેગરી. સહેલો પ્રશ્ન આપણે મૂકેલો છે, બુદ્ધ પૂર્ણિમા. એકદમ સહેલો પ્રશ્ન. ત્યાર પછી કરંટ અફેર્સનો પ્રશ્ન રહેલો છે કે 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા? સહેલો પ્રશ્ન. ગીતાંજલિ શ્રીને બુકર એવોર્ડ 2022 મળ્યો એ કયા પુસ્તક માટે? અને હાર્ડ કેટેગરી મૂક્યું. કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે? જાપાન. પણ એને મીડિયમમાં મૂક્યું કેમ કે વાંચેલું હોય તો આવડે, અધરવાઇઝ ન જ આવડે, એ પ્રકારનો પ્રશ્ન. સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય? એકદમ સહેલો પ્રશ્ન. ગુજરાતમાંથી શું પસાર થાય? સહેલો પ્રશ્ન. ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? સહેલો પ્રશ્ન છે. ચાલો ત્યાર પછી ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર? એકદમ સહેલો પ્રશ્ન. નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમની નથી? સહેલો પ્રશ્ન. સફરજનનું વૈજ્ઞાનિક નામ? હાર્ડ પ્રશ્ન રહેલો છે. જેની અંદર આવશે સી, માલુસ ડોમેસ્ટિકા. તો હવે આપણે જ્યારે લેવા માટે જઈએ ત્યારે પૂછવાનું છે કે માલુસ ડોમેસ્ટિકા છે કે કેમ. નીચેના પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી? આ હાર્ડમાં એટલા માટે મૂક્યો કારણ કે એમને એક્ઝેક્ટ આપણને ખ્યાલ ન આવે કે આ મૂળ શાકભાજી કહેવાય કે ન કહેવાય. મૂળો, ગાજર, બીટ આ જમીનની અંદર થાય છે. જ્યારે દૂધી વેલો આવે તો એ રીતે કદાચ તર્ક લગાડ્યું હોય ને કદાચ તુક્કો લાગી જાય તો ઠીક છે, પણ વાંચ્યું તો ન હોય. કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ તરીકે ઓળખવામાં આવે? તો આ આપણે સહેલી કેટેગરી મૂકશું. સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ છે? તો એને આપણે હાર્ડ કેટેગરી મૂકશું. કયા તત્વનું રાસાયણિક નામ BR છે? એ સહેલો પ્રશ્ન રહેલો છે, બ્રોમાઇન. ચાલો ત્યાર પછી 2011ની વસ્તી ગણતરીના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર, તો એમાં જવાબ આવશે 74.04%. સહેલો પ્રશ્ન છે. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય? ડેક્કન તરીકે, પણ એને મીડિયમમાં રાખ્યું છે. કદાચ વાંચવામાં જેને આવ્યું હોય તો આવડી શકે, અધરવાઇઝ ન પણ આવડે. નીચેના પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? બોડો. આ એમને ખ્યાલ આવે, વાંચો કે ન વાંચો, કેમ કે બોડો છે આસામની અંદર બોલાય. જ્યારે બંધારણ ભણતો હોય ત્યારે મેં જે 22 ભાષાનું લિસ્ટ બનાવ્યું ત્યારે કીધેલું કે બોડો ભાષા આસામની અંદર બોલાય, તો એમને ખ્યાલ આવે કે દક્ષિણ ભારતમાં તો ન જ હોય. નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી? તો એના હાર્ડ કેટેગરીમાં આપણે મૂક્યું. ગોવા ફરવા ગયા હોય, અલગ અલગ શહેર ફર્યા હોય તો પછી ખ્યાલ હોય, અધરવાઇઝ ન પણ ખ્યાલ હોય એવું બને. યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચેના પૈકી કયું સ્થળ નથી? એમાં રાઇટ આન્સર આવશે બી, વરાહ ગુફા. એલોરા, અજંતા એલિફન્ટ આપણને ખ્યાલ હોય તો અને સહેલાની અંદર આપણે મૂકેલું છે. ફાધર ઓફ મેડિસિન તરીકે કોને ઓળખવામાં આવે? હિપોક્રેટસ, પરંતુ એને આપણે હાર્ડ કેટેગરીમાં મૂકેલું છે. એના પછી શાનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? મીડિયમની અંદર આપણે રાખેલું છે, ડી આન્સર આવશે. એટોમિક થિયરીના પ્રણેતા કોણ રહેલું છે? ડાલ્ટન. એમાં જવાબ આવશે, મતલબ કે પરમાણુ માટે એની થિયરી આપનાર વ્યક્તિ ડાલ્ટન. આના GCRTનો જ સવાલ છે.
હોમિયોસેપિયન્સ એ માણસ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. કોલંબ એ વિદ્યુત માટેનો શબ્દ છે. જીસીઆરટીનો જ પ્રશ્ન રહેલો છે, એકદમ સહેલો પ્રશ્ન છે. ત્યાર પછી આ જે પ્રશ્ન છે, ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકલાનું પ્રાચીન સ્વરૂપ કયું રહેલું છે? તો મીડિયમની અંદર આવશે અને રોગન એમાં આવશે. બાકીની તમે જોશો તો એ અન્ય કેટલાક રાજ્ય સાથે જોડાયેલી કળા રહેલી છે, તો એમને આપણને ખ્યાલ આવે. માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે? તો એકદમ સહેલો સવાલ આવશે, કૃષ્ણ રૂકમણી. ત્યાર પછી બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત છે? તો એ શિવરાજપુર બીચ, એકદમ સહેલો પ્રશ્ન. બાલાસિનોર તાલુકામાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે? તો રૈયોલી, તો એ પણ એકદમ સહેલો પ્રશ્ન. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહરમ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? ઉદવાડા, તો એકદમ સહેલો પ્રશ્ન. એસીમો કોણે વિકસાવ્યો? તો હોન્ડાએ વિકસાવ્યો, પરંતુ એ હાર્ડ કેટેગરીમાં આપણે મૂક્યો. હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્ર પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? એને આપણે હાર્ડ કેટેગરી મૂક્યો. સેલેનિયમમાંથી પ્રથમ સૌર કોષ કોણે બનાવ્યો? એકદમ હાર્ડ કેટેગરી મૂક્યો. ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? હાર્ડ કેટેગરીમાં આપણે મૂક્યું. ત્યાર પછી આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા અને પર્યાવરણની દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલી યોજના કઈ છે? તો આને આપણે હાર્ડ કેટેગરી મૂકેલું છે. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? તો એને આપણે સહેલી કેટેગરી મૂકેલું છે, કેમ કે જીસીઆરટી જીકે બધી જગ્યાએ લખેલી બાબત છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? સહેલો આ પ્રશ્ન રહેલો છે અને આ ઓલરેડી જીકેની બુકમાં એમાં આવતું જ હોય છે, કોઈ નવી બાબત નથી. જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદ પરથી પ્રેરિત છે? તો અહીંયા આગળ આને આપણે સહેલો કેટેગરી મૂક્યો. બની શકે મીડિયમ પણ આ બને, જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવ્યું હોય તો એ ખ્યાલ હોય, અધરવાઇઝ ન પણ હોય. તો મીડિયમ અથવા સહેલો આપણે બેમાંથી કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરી શકીએ. નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? એને આપણે હાર્ડની અંદર મૂકેલું છે. ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું? સુરત. એ ખ્યાલ હોય એવી બાબત છે, સહેલો પ્રશ્ન છે. કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે રહ્યું? હાર્ડ કેટેગરી મૂક્યું. ત્યાર પછી GWEC એટલે શું થાય? જો તુક્કો લગાડ્યો હોય તો આવડે, કોઈ જગ્યાએ વાંચ્યું હોય તો આવડે, એ પ્રકારનો પ્રશ્ન, અને એટલા માટે મીડિયમમાં મૂક્યું. પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કેવું છે? એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે, ટ્રોપોસ્ફિયર, ક્ષોભાવરણ. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ? મીડિયમ પ્રશ્નની અંદર આપણે મૂક્યું. પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકને શું કહેવાય? તો મીડિયમ કેટેગરીમાં એસ્ટ્રોબાયોલોજિસ્ટ એટલા માટે કારણ કે બાયોલોજી શબ્દ જીવની સાથે જોડાયેલો, તો એ હિસાબે તુક્કો માર્યો હોય તો સાચું પડી શકે. તો આપણે મીડિયમ એને કીધા છે કે જેમાં એક્ઝેક્ટ ખ્યાલ નહીં પણ થોડો થોડો અંદાજ હોય, તુક્કો માર્યો હોય ને સાચું પડી શકે એવા આપણે મૂક્યા છે. કે વિદ્યાર્થીઓ કે અમે રિસ્ક લીધું છે, એ પ્રકારના પ્રશ્ન. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર છે? સાધુ. 19 એકદમ સહેલો પ્રશ્ન. 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, એકદમ સહેલો પ્રશ્ન, ભાવનગર. કયા વિસ્તારના વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે 1978માં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી? આને આપણે મીડિયમની અંદર મૂકવામાં આવેલું છે. મીડિયમમાં રાઇટ આન્સર આવશે અરવલ્લી, પણ મીડિયમમાં જો થોડો ખ્યાલ હોય, નકશોનો વગેરે ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય. વિદ્યાગરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? સહેલો પ્રશ્ન એટલા માટે છે કારણ કે જીકેની બુકમાં કોઈ પણ તમે જીકેની બુક લ્યો એમાં તમને લગભગ દેખાય એવો જ પ્રશ્ન છે. ભણકાર કાવ્ય સંગ્રહ ક્યાં કવિનું છે? એકદમ સહેલો પ્રશ્ન રહેલો છે, બળવંતરાય ઠાકુર. તો દોસ્તો આ આપણે એનાલિસિસ માટેની વાત કરી. એક નાનકડી માહિતી રહેલી છે કે ભાવનગર એકેડેમી ખાતે તલાટી પ્લસ જનરલ બેચનો પ્રારંભ 16 તારીખથી થઈ રહ્યો છે. સવારે 8 થી 10નો સમય રહેલો છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય એ ચોક્કસથી ડેમો લેક્ચર માટે સંપર્ક કરી શકે, ડેમો લેક્ચર માટે આવી શકે. તો દોસ્તો આ મેં જે એનાલિસિસ આપ્યું એ કેટલાક વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી અને ત્યાર પછી મેં આપ્યું છે. તો એવું બની શકે કે આની આસપાસ મેરિટ રહે અથવા ન પણ રહે, હું કોઈ દાવો કરતો નથી, પણ તમને એક માત્ર અંદાજ આવે એના માટે મેં પ્રયાસ કર્યો છે, થોડી મહેનત કરી છે. અને બાકી કોમેન્ટમાં તમે જણાવી શકો કે તમને શું લાગી રહ્યું છે, મેરિટ કે અટકશે, તમારે કેટલા માર્ક્સ થઈ રહ્યા છે એ પણ તમે જણાવી શકો. અને બાકી તમારા જે અનુભવ હોય કોન્સ્ટેબલ માટેને એ પણ શેર કરી શકો. વધુ વિડીયો સાથે ભેગા થઈએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.